બહુ જ સરસ. બધાને ચા પીવી છે અને છતાં બધા બેસી રહ્યા. બધા બેઠા અને બધા સાંભળતા હતા અને ઉપેન્દ્રભાઈ તો આમ ડોકી હલાવતા હતા, ઝીલતા હતા. હા, ઝીલતા હતા. જો મને ના આવડ્યું, ઝીલતા હતા. બરાબર ને? બહુ જ મજા પડી. સરસ. બીજા વક્તા છે આ બેઠકના હસીતભાઈ મહેતા. એ નડિયાદની એક કોલેજમાં આચાર્ય તરીકે સેવાઓ આપે છે અને સંશોધન, સંપાદન, વિવેચન એ એમનો શોખનો વિષય છે અને ખૂબ કામ કરે છે. ગોવર્ધન રામના વારસાને સાચવવાનું કામ પણ એ કરી રહ્યા છે. એમને આપણે વિનંતી કરીએ આવે ને એમનું વ્યાખ્યાન આપે. એમણે જે વ્યાખ્યાનનો વિષય પસંદ કર્યો છે એ વિષય વિશે આગળ પણ એક સરસ સેમિનાર થઈ ગયેલો પ્રત્યક્ષના સંદર્ભમાં. રમણભાઈ સોનીએ એને વિશે એક પરિસંવાદ કરેલો. એટલે આ બેઠકમાં જે 3 વિષયની ચર્ચા થઈ રહી છે એને માટે સાહિત્ય પરિષદને ક્યાંકથી જો કોઈ આર્થિક ભંડોળ ઊભું થાય તો નાનકડો એક બીજો સેમિનાર જેને ખરેખર આ વિષયમાં રસ છે એને સાથે લઈને આપણે કરી શકીએ. જો કોઈને રસ પડે તો આર્થિક સહાય લાવી આપો. મુરબ્બીઓ અને મિત્રો, સાહિત્ય સંશોધન અને સાહિત્ય વિવેચન આ બંનેના સીમાડા સતત સરકતા રહ્યા છે. મારા મનમાં આ બંને વિશે એક સાદી સમજ એટલી છે કે સાહિત્યના બહારની દુનિયાની જે તપાસ કરે તે સંશોધન અને એના આંતરિક દુનિયાની તપાસ કરે તે વિવેચન. ટૂંકમાં સંશોધનમાં તથ્ય કેન્દ્ર સ્થાને છે તો વિવેચનમાં સૌંદર્ય. કારણ કે વિવેચન હોય ત્યાં પણ તથ્યને તારવવાની મથામણ હોઈ શકે છે. કારણ કે સંશોધનમાં પણ સારા સારનો વિવેક દાખવીને કૃતિ કે સિદ્ધાંત સુધી પહોંચાડવાનો માર્ગ ખુલી શકે છે. પરંતુ છેવટે એટલું સમજવાનું છે કે સંશોધન તો મૂળમાં પડેલા અને આવિષ્કૃત થયા વગરના તથ્યને શોધે છે. એટલે કે જે મૂળમાં છે હજુ પ્રગટ થયું નથી, અથવા તો જે મૂળમાં છે ને પ્રગટ થયું છે તે સાચું નથી અને તથ્ય કંઈક જુદું જ છે, એનું શોધન તે સંશોધન. અર્થાત જે મૂળમાં ક્રૂડ રૂપમાં છે તેનું શોધન. માટે જ અંગ્રેજીમાં એને માટે ઇન્વેન્શન કે સર્ચ નહીં પણ રિસર્ચ કહેવાયું છે. આપણે પણ આ સમજવાનું છે કે આ માત્ર શોધન નથી, તે ઉપરાંત સંશોધન છે. સાહિત્યમાં સંશોધન અને વિવેચન વચ્ચે આ પ્રકારની જુદી રેખાઓ હોવાથી આપણે ત્યાં એ બંને વચ્ચે ભેળસેળિયો અભિગમ વર્તાયો છે. કમનસીબે પાછલા દાયકે એનું ચલણ દૂષણ કહી શકાય એટલી હદે વિસ્તર્યું છે. મારે આજે અહીં આ પ્રશ્નની ચર્ચા કરવી છે. 20મી સદીના પહેલા દાયકે એટલે કે 2001થી આજ સુધી આપણી યુનિવર્સિટીઓમાં નોંધાયેલા પદવી કેન્દ્રી સંશોધનોની ગતિ અને દિશા. આ સમયમાં પદવી કેન્દ્રી સંશોધનોનો ફાલ ઘણો ઉતર્યો છે. યુનિવર્સિટી શિક્ષણનો વ્યાપ વધ્યો એટલે કોલેજો વધી, કોલેજો વધી એટલે અધ્યાપકોની સંખ્યા વધી, અધ્યાપકની લાયકાતમાં અને પ્રમોશનમાં પીએચડીની પદવીએ આવશ્યકતા ઊભી કરી. પરિણામે ભવનોમાં અને કોલેજોમાં ડોક્ટરધારી ડિગ્રીઓવાળા અધ્યાપકો એટલા બધા વધી ગયા કે તેના વગરના લઘુમતીમાં મુકાઈ ગયા. એમના માટે સંશોધન અનિવાર્ય જરૂરિયાત બની ગયું. આ જરૂરિયાતને પહોંચી વળવા એનો વ્યાપ એટલી હદે વધ્યો કે ગુણવત્તાના ધોરણો ટકાવવા મુશ્કેલ બનતું ગયું. આ ડિગ્રીએ જાણે કે એક આખું બજાર ઊભું કર્યું. એને પહોંચી વળવા માર્ગદર્શક સાહેબોની સંખ્યા પણ 4-5 ગણી વધી ગઈ. દરેક માર્ગદર્શક પાસે સંશોધકોની સંખ્યા પણ દ્વિગુણિત થઈ ગઈ. પરિણામે એમણે સબબંદર કા વેપારી જેવું કરવું પડ્યું, સમાધાનકારી બનવું પડ્યું. અરે, આજના સમયની માંગ મુજબ વ્યવહારુ પણ બનવું પડ્યું. ટૂંકમાં સીધી વાત એટલી જ બની કે સંશોધનો માત્ર પદવી પ્રાપ્તિ માટેનું પગથિયું બન્યા
એ માટે જરૂરી એવી સ્વરૂચિ અને વ્યાસંગ સાથે એણે ઘણે અંશે છેડો ફાડ્યો. મેં બનાવેલી એક પ્રાથમિક સૂચિ અનુસાર ગુજરાતની 10 અને મુંબઈની 2 મળીને ડઝનેક યુનિવર્સિટીમાંથી પાછલા દાયકે 512 સંશોધનો PhD ડિગ્રી માટે નોંધાયા છે. એમાં ગ્રામ ચેતના, નગર ચેતના, નારી ચેતના અને સર્જક અભ્યાસો તો બેસુમાર છે. કારણ કે મારી કામચલાઉ ગણતરી પ્રમાણે આ 4 દિશામાં જ 293 સંશોધનો મળે છે. એક સમયે સર્જક અભ્યાસો સર્વાંગી થતા હતા, પણ આ દાયકે તો થીસીસ PhD માટે હોય, એને મહાશોધ પ્રબંધ તરીકે ઓળખાવાનો હોય, એમાં 400-500 પાના ભરવાના હોય અને છતાંય જે તે સર્જકના કોઈ એક જ સ્વરૂપના પ્રદાનનો અભ્યાસ થયો હોય. જેમ કે શ્રી પાંડુરંગ અઠવલેના આત્મકથનાત્મક નિબંધો, હરીન્દ્ર દવેનો કાવ્ય વિશેષ, સ્વામી સચ્ચિદાનંદના પ્રવાસ નિબંધો, ચીનુ મોદીના નાટકો, જયંત પાઠકની કાવ્ય સંસ્કૃતિ. આવા 84 દાખલાઓ મળે છે જ્યાં તપાસનો વિષય એક જ સર્જકના કોઈ એક જ ખેડાણનો હોય. આ બધા જ સંશોધનોના મેં જોયેલા શીર્ષકો અને એ પૈકી 180 જેટલા થીસીસોની મેં જોયેલી માત્ર અનુક્રમણિકાઓ અને એ 180 પૈકી 84 મહાનિબંધોને ભારે પરિશ્રમ પછી વાંચ્યા ત્યારે મને થયું કે ભાઈ સંશોધક, કહેવત તો એવી છે કે સૂંઠને ગાંગડે ગાંધી થયા, પણ આ કટક્ષમાંય સૂંઠના ગાંગડાની તો માગ મુકાઈ જ છે. મારે પ્રારંભે જ આવી ચિંતાજનક વાત મૂકવાની થાય છે ત્યારે એટલી સ્પષ્ટતા કરી લઉં કે આ મારો નિરાશાજનક સૂર કોઈ નકારાત્મક અભિગમથી, એકાંગી તપાસથી, ઉન્નત ભ્રૂ બની તિરસ્કાર વ્યક્ત કરવાના અભરખાથી નથી બન્યું. એટલે કે આ બધી મર્યાદાઓ કેવળ ટીકા કરવાના આશયથી નથી તારવી. વળી હું સંશોધનના ક્ષેત્રનો કોઈ વિદ્વાન પણ નથી, પરંતુ સાહિત્યના સંશોધન ક્ષેત્રે રસ લેનાર એક જિજ્ઞાસુ વિદ્યાર્થીની હેસિયતથી મને જે ચિંતાજનક સ્થિતિ દેખાય છે એનો વાસ્તવિક ચિતાર મેળવવાનો પ્રયત્ન કર્યો છે. ખરેખર જે સ્થિતિ છે તેનો એક અર્થમાં આ મારો એકરાર છે. અલબત્ત એ અંગત છે, પણ મને લાગે છે કે એ બિનઅંગત ભૂમિકાએ પણ છે. જોકે આપણે ત્યાં સંશોધન ક્ષેત્રે જે ઉત્તમ પરિણામો છે તેની ઘણી વાત થઈ છે, સમયાંતરે તેની નોંધઈ લેવાઈ છે. જે સારું કે સાચું કામ છે તેણે આદર્શ કે ઉત્તમ ધોરણોને જાળવ્યા પણ છે, પરંતુ જ્યાં સંશોધનને નામે ભળતું સળતું થયું હોય એની નોંધ લેવાતી નથી. જાણે કે આખું સાહિત્ય જગત એને માટે મીઠું મૌન ધરીને બેઠું છે. અંદરો અંદર ઘૂસપૂસ થાય છે, એને માટે વ્યક્તિગત ચર્ચાઓમાં ભાંડણ પણ થાય છે, પરંતુ જાહેરમાં તેની ચર્ચા ઘણી ઓછી થાય છે. એને અટકાવવાના જાગૃત પ્રયત્નો પણ થયા નથી. નબળા સંશોધનો માટે દોષનો ટોપલો કોના માથે ચડાવો એનો તાર્કિક વિચાર પણ થતો નથી. જો કોઈ સંશોધન નબળું હોય તો એને માટે માત્ર સંશોધક જ જવાબદાર છે એમ સમજવાનું નથી. ત્યારે આપણે સમજી લેવાનું છે કે આમાં તો ઘણાએ ભેગા મળીને કુલડીમાં ગોળ ભાંગ્યો છે. માર્ગદર્શક સાહેબથી માંડીને યુનિવર્સિટીની સિસ્ટમ, થીસીસને તપાસીને અભિપ્રાય આપનાર પરીક્ષક, આખરી વાયવા લેનાર તજજ્ઞ અને તજજ્ઞ નક્કી કરવા માટે વિશ્વવિદ્યાલયોના વહુ દીકરીના સાટા જેવા વ્યવહારુ અભિગમો. આમ પદવી કેન્દ્રી સંશોધનમાં આજે મને જે પ્રશ્નો જોવા મળે છે તેના મૂળમાં સાહિત્યિક નિસ્બતનો ઉડી ગયેલો છેદ છે અને વ્યવહારુ વલણનું વધતું જતું ચલણ છે. ગત દાયકાના પદવી કેન્દ્રી સંશોધનોમાં જોવા મળતો સૌથી મોટો અને પહેલો પ્રશ્ન પ્રયોજનચ્યુતતાનો છે. જ્યાં પ્રયોજન જ સંશોધનનું નથી, કશુંક નવું મેળવવાનું કે તારવવાનું નથી અને માત્ર ડિગ્રી હાંસલ કરવા જેમ તેમ પૂરું કરવાનો અભિગમ છે, ત્યાં ધોરણો ન ટકી શકે એ સ્વાભાવિક છે. જેનું સીધું પરિણામ એ આવ્યું કે મોટાભાગના સંશોધનોમાં વિષય પસંદગી સાવ રેઢિયાળ થવા લાગી. મેં શરૂઆતે નોંધ્યું એમ કોઈ સર્જકના એકાદ સ્વરૂપ ખેડાણની તપાસથી મહાપ્રબંધો લખાવા માંડ્યા. જે વિષય માત્ર એકાદ લેખનો કે એમએના ડિઝર્ટેશનનો હોય એણે PhDની પદવી અપાવવા માંડી.
સંશોધન અર્થે અનેક વિષયો રાહ જોઈને બેઠા છે, ત્યારે આ ગાળાના મોટાભાગના સંશોધનો એ ચવાઈ ગયેલા વિષયો ઉપર જ વારી ગયા છે. એના વિષયોની સૂચિ જોતા જ ખ્યાલ આવી જાય કે આ તો સરળતા, મહેનત કરવાની દાનતનો અભાવ, ઝટપટ પદવી હાંસલ કરવાની મહત્વાકાંક્ષા, વિદ્યાપ્રીતિ અને દૃષ્ટિનો અભાવ અને ઉઠાંતરી માટેનો અવકાશ મળી રહે એવા ક્ષેત્રો તરફ જ નજર માંડતા વિષયો છે. ચંદ્રકાંત બક્ષીની નવલકથામાં નારી પાત્રો, આ વિષય ઉપર જ્યારે પીએચડીની ડિગ્રી મળી હોય ત્યારે થાય કે તમે એક જ સર્જકને અભ્યાસો છો, તો એના બધા જ સ્વરૂપોના ખેડાણનો કેમ અભ્યાસ થતો નથી? ધારો કે એ સ્વીકારી લઈએ કે બક્ષીબાબુના વિશાળ સર્જન રાશિમાં જથ્થાનો અને સાહિત્યિક સર્જનોની પસંદગીનો પ્રશ્ન છે, તો પણ એમની નવલકથાઓનો તો સર્વાંગી અભ્યાસ થઈ શકે ને. પણ અહીં તો બક્ષીજીની નવલકથાઓમાં પણ માત્ર પાત્રો જ અને પાત્રોમાં પણ માત્ર નારી પાત્રો જ. ભાઈ, તમે પાણી રેડો, પણ એટલું તો નહીં કે મૂળ પ્રવાહીનો કાંકરો જ નીકળી જાય. આ જ રીતે સૌરાષ્ટ્રની રસધારના નારી પાત્રો, હસમુખ બારાડીના 3 નાટકોની પાત્ર સૃષ્ટિ, ચંચી મહેતાના 3 નાટકોનું પાત્ર ચિત્રણ, દર્શકની નવલકથાઓમાં નારી, લાભશંકર ઠાકરની કવિતામાં ચિંતન. જી હા, આ કોઈ લેખના નહીં પણ પીએચડી થીસીસના ટાઇટલો છે. મને લાગે છે કે જો આપણે લાઠા દાદાને જઈને પૂછીએ કે દાદા તમારી કવિતામાં ચિંતન, તો તેઓ હાસ્યાસ્પદ ભાવથી માત્ર હસે જ. ટૂંકમાં સંશોધન ખમી શકે તેવા વિષયોની પસંદગી માટે અભાવ વર્તાય છે. કેટલાક વિષયો તો એવા નજરે ચડ્યા કે તેને સાહિત્યિક સંશોધનના ક્ષેત્રમાં મૂકવા માટે વિચાર કરવો પડે. જેમ કે પાંડુરંગ અઠવલેના આત્મકથનાત્મક નિબંધો, સાંચાર તાલુકાના મારવાડી અવધિત સહસ્ત્ર બ્રાહ્મણોની લોકવિદ્યાઓ, સ્વામિનારાયણ સંપ્રદાયના વચનામૃતો, શ્રીમન નથુરામ શર્માનું સાહિત્ય. સાહિત્ય સંશોધનમાં આવા વિષયોની પસંદગી એ માત્ર ને માત્ર દિશાભૂલ છે. દુઃખ એ છે કે એ દિશાભૂલ અજાણતા કે અજ્ઞાનતાથી નહીં પણ પ્રયોજનચ્યુતતાને કારણે છે. મારે અહીં એ પણ નોંધવું છે કે પાછલા દાયકાના 512 પદવી પ્રદાન સંશોધનો પૈકી માત્ર 16 વિષયોમાં તુલનાત્મક અભ્યાસ આપે છે, 3માં ભાષા વિજ્ઞાન છે, 4 વિષયો કૃતિની પ્રયુક્તિઓ તપાસનારા છે, 8 વિષયોમાં દલિત સાહિત્ય, સર્જકો અને પ્રવાહોની તપાસ છે, અને માત્ર 2 જ વિષયોમાં સીધી સિદ્ધાંત ચર્ચા છે. બાકી તો સર્જક તપાસ, 2, 3 કે 4 સર્જકોના કોઈ નિશ્ચિત પ્રદાનોની તપાસ અને નિશ્ચિત ગાળાના સ્વરૂપ ખેડાણોના બેસુમાર ઢગલા મળે છે. એમાંય કેટલાક તો એવા ફળદ્રુપ સર્જકો છે કે જેમનો અભ્યાસ અનેક સંશોધકોને લલચાવે છે. જેમ કે પન્નાલાલ પટેલ, ચીનુ મોદી, મણિલાલ હ પટેલ, કુંદનિકા કાપડિયા, જોસેફ મેકવાન, ચંદ્રકાંત બક્ષી, ધીરુબેન પટેલ અને દર્શક. આ સર્જકો ઉપર પીએચડી થનારની સંખ્યા 5 થી માંડીને 9 જેટલી છે. આવું સંશોધન કરનારા અને કરાવનારા એટલા તો ચતુર છે કે પોતાની યુનિવર્સિટીમાં જે લેખક ઉપર થીસીસ લખાયો નથી અને બીજી યુનિવર્સિટીમાં જેમની ઉપર લખાઈ ગયો છે એમને શોધી કાઢવા. આટલા અર્થમાં તેઓ સંશોધક છે. વિષય પસંદગીનું આ રેઢિયાળપણું સંશોધન માટેની અભ્યાસ ચોરી અને તપાસ ક્ષેત્રનું પાતળાપણું બતાવે છે. ઝટપટ ઉતાવળે ડિગ્રી હાંસલ કરવાનું પ્રયોજન જ અહીં હાવી થઈ ગયું છે. છેલ્લા દાયકાના પદવી પ્રદાન સંશોધનોની આ પ્રયોજનચ્યુતતા ઘણી ચિંતાજનક છે. આવી પ્રયોજનચ્યુતતાને કારણે બીજો જે પ્રશ્ન ઊભો થયો તે સંશોધિત વિષયનું પરિરૂપ નક્કી કરવાનો અને તેમાં પ્રકરણ વિભાજનનો. મોટાભાગના સંશોધનોમાં પસંદ કરેલા વિષય માટે પરિરૂપની અસંગતતા જોવા મળે છે. જેનું સંશોધન કરવાનું છે તે સંશોધિત મુદ્દાને નૈવત સ્થાન છે, જ્યારે સર્જકનું જીવન કવન, સ્વરૂપનો ઉદ્ભવ વિકાસ, સર્જનોનો લાંબો સાર વગેરે પ્રમાણ ભાન વગર અપાયું છે. દેખાઈ જાવે કે રિસર્ચ પાના ભરવાનો જ અભિગમ છે. સંશોધન કરવા ધારેલા મુદ્દાને તો સહેજ આંગળી જ અડાડી હોય. મેં જોયેલા 84 મહાશોધ નિબંધોમાંથી 60 થી વધુમાં અંતે મૂકવાના થતા તારણો સાવ રેઢિયાળ ઉપસંહાર રૂપે જ લખાયા છે.
એ પણ 4 થી 8 પાનામાં. જાણે આખા શોધ નિબંધને અંતે સંશોધકને કશું નવું કહેવાનું છે જ નહીં. સંશોધનની શિસ્તમાં એ તો જરૂરી શરત છે કે આખરે પોતાનું સંશોધન શું નવું આપે છે, તેનો આવિષ્કાર સાહિત્ય જગતમાં ક્યાં છે અને કેવો છે. પરંતુ આ સ્પષ્ટતા તો મોટે ભાગે ગાયબ જ છે. પરિણામે આખોય મહાશોધ નિબંધ કેન્દ્ર વિનાનો ધૂંધળો બની રહે છે. પ્રકરણ વિભાજન અને પરિરૂપ માટેનો બીજો એક મોટો પ્રશ્ન તપાસ્ય વિષયની એક વાક્યતા અને તેને એક સરખું મહત્વ આપવાનો છે. જ્યાં એકથી વધુ સર્જકો યા મુદ્દાની તપાસ થતી હોય ત્યાં જેની સંદર્ભ સામગ્રી વધારે મળે, એટલે કે જેમના ઉપરના વિવેચનો વધારે મળે એની વાત વધારે વિસ્તારથી થાય અને જેના વિશે રેડીમેડ સામગ્રી ઓછી હોય એની ઓછી થાય. જેમ કે 5 દલિત વાર્તાકારોનો અભ્યાસ, એમાં મોહન પરમાર અને જોસેફ મેકવાલની તુલનાએ ધર્માભાઈ શ્રીમાળી અને બી કેશર શિવમની ચર્ચા સાવ નહીવત છે. આપણી પરંપરાના સંશોધન શાસ્ત્રમાં બોધન અને શાસન પ્રવર્તતા હતા, જેથી તપાસવા ધારેલા વિષયનો મૂળ અર્થ, મૂળ હેતુ, તેમાં જે છે તે કઈ રીતે છે, તેમાં શું છે અને શું નથી વગેરેની તપાસ હાથ ધરાતી. આ ગાળાના સંશોધનોમાં મૌલિક કહી શકાય તેવું કશુંક તો અપવાદ રૂપે જ મળે છે. તેથી આવા સંશોધનો સાહિત્યના ઇતિહાસમાં પોતાની સહેજ સરખી પણ જરૂરિયાત ઊભી કરી શક્યા નથી. અભ્યાસ વિષયના શાસ્ત્રીય આયોજન વગર, તેમાં જરૂરી એવી પ્રમાણભાનતા વગર આવા સંશોધનો માત્ર વેરવિખેર માહિતીના ઢગલા છે. અહીંથી લીધું તઈથી લીધુંના વલણથી જે કાંઈ ખડકી દીધું છે એ સ્વાભાવિક રીતે જ સાહિત્ય માટે મૂલ્યવાન સામગ્રીનો સ્ત્રોત બની શકતું નથી. જે સંશોધન કોઈ નવા તથ્યનું દ્યોતક મૂલ્યાંકન ન બની રહે, ભવિષ્યના અભ્યાસી માટે કોઈ નક્કર પ્રદાન ન બની રહે, તે ભલે ડિગ્રી અપાવે પણ વિદ્યાક્ષેત્રમાં તો માગ મુકાવી શકે જ નહીં. આ ગાળાના સંશોધનોમાં ઊંડાણ અને વ્યાપ પણ વર્તાતા નથી. એમાં છીછરાપણું અને એકાંગીપણું વ્યાવર્તક છે. એટલે કે તેમાં બહુપાર્શ્વ વિચારણાની અછત અને એક પાર્શ્વ વિચારણાની માંડણી છે. આ ઊંડાણ અને વ્યાપના અભાવને કારણે આવા સંશોધનો માત્ર આસ્વાદની ભૂમિકાએ થયેલા સાદા લખાણો જ બની રહે છે. અને એનું મુખ્ય કારણ શાસ્ત્રીય શિસ્તના અભાવનું છે. સંચિત સામગ્રી પ્રાથમિક કક્ષાની દ્વૈયક્તિક સ્ત્રોતમાંથી મેળવેલી અને જાણીતી બાબતોને સમાવનારી જ હોય છે, અને એવી સામગ્રીના નિરર્થક સાર અપાય છે. આવું એટલા માટે કહેવું પડે છે કે આ સંશોધનોમાં સાહિત્ય પદાર્થના અન્ય કળાઓ કે વિદ્યાશાખાઓ સાથેના સંબંધોની તપાસનું એક પણ કામ જોવા મળતું નથી. સાહિત્ય પદાર્થ અન્ય કળાઓથી કઈ રીતે ભિન્ન છે, તે બીજી કળાઓ કરતાં કઈ રીતે વિશિષ્ટ વ્યાપાર કરે છે, તેની અન્ય વિદ્યાશાખાઓ સાથેની તપાસ અહીં ક્યાંય મળતી નથી. સાહિત્યને અન્ય માનવ વિદ્યાઓ સાથે તપાસવાનો એકેય પ્રયત્ન, ઇન્ટરડિસિપ્લિનરી પ્રયત્ન, ઇન્ટરટેક્સ્ચ્યુઆલિટી કે ઇન્ટરલિટરરીનેસનો પ્રયત્ન અહીંયા સમ ખાવા પૂરતો પણ નથી. અહીં તો બહુસંખ્ય સંશોધનો માત્ર વિવેચનાત્મક અભિગમથી, સાવ સમીક્ષાત્મક પદ્ધતિએ જ મળે છે. આ અર્થમાં તે ઊંડાણ અને વ્યાપના અભાવે છીછરા અને એકાંગી છે. આથી એમ કહી શકાય કે છેલ્લે દાયકે આપણું સંશોધન આપણા જ તળાવમાં છપછપિયા કરીને જંપ્યું છે. તેને અન્ય કળા, વિદ્યાશાખા કે પદ્ધતિ સાથે છેડો ફાડ્યો છે. સંશોધન ક્ષેત્રે આવો અભિગમ આપણને કૂવામાંના દેડકા રાખવા માટે પર્યાપ્ત છે. આ ગાળાના પદવી કેન્દ્રી સંશોધનોનો સૌથી મોટો અને છેલ્લો પ્રશ્ન ભાષાની પ્રૌઢી અને વિવેકનો છે. અનેક ઠેકાણે જાણે કે તે સંશોધનની નહીં પણ કોઈ રેડિયાળ છાપાની કે કોઈ પ્રશંસા પત્રની ભાષા હોય એમ લાગે. સંશોધિત મુદ્દાને મારી મચડીને ઉત્તમ દેખાડવાના અને એને માટે મોં ભરાઈ જાય એવા તોરણો બાંધવાના ઉત્સાહમાં જે શબ્દો, શબ્દગુચ્છો ને વાક્ય રચનાઓ વપરાય છે, તે બકરીના ગળાના આંચળ જેવી નિષ્ફળ ને નાહકની શોભા આપે છે. તે સંશોધનને તો વણસાડે જ છે, પણ એના આશયને પણ ખુલ્લો કરી મૂકે છે. જેમ કે મર્મભેદક, મર્મસભર, અનવદ્ય, વ્યંજના ગર્ભ, સુપેરે, સંતપર્ક,
સરસ, રસપ્રદ, મજા પડે તેવું છે. ભાષાકર્મ સરસ છે. અનુભવની તાકાત તો જુઓ. આવા પ્રયોગોનો અણઘડ ને આડેધડ છંટકાવ થયો છે. બીજી તરફ અહીં એવા વાક્યો પણ મુકાયા છે જેમાં વાક્ય રચનાના સાદા નિયમો પણ જળવાયા ન હોય અને વાક્યમાંથી કોઈ ચોક્કસ અર્થ પણ ઊભો ન થતો હોય, બલકે સાવ હાસ્યાસ્પદ રીતે વાક્ય અને તેમાંના શબ્દો આપણી સામે આવે. જુઓ કેટલાક નમૂના. રસ શબ્દ વેદ જેટલો જૂનો છે. ઋગ્વેદમાં અન્નનો સ્વાદ માણતા માણતા મોઢામાં જે નિવૃત્તિ, તૃપ્તિ અને પરિતોષ થાય છે તેવી શબ્દ, કાવ્ય તેમજ કળાના સેવનથી આ જ પ્રકારની નિવૃત્તિ, તૃપ્તિ કે આનંદનો અનુભવ આપણને થાય છે. આથી જ રસ શબ્દ ખાણીપીણીના વ્યવહારમાંથી કાવ્ય કળાના વ્યવહાર સુધી ગતિ પામ્યો છે. બીજું એક ઉદાહરણ. તેથી જ પ્રમોદકુમાર પટેલે પળના પ્રતિબિંબને જૂની ઝાકળની પીછોડી જેવી જિંદગીની કથા કહીને બિરદાવી છે. આમ શાંતિની ચરમ ક્ષણ શાશ્વત બને તેવી તિતિક્ષા આ નવલકથાના પાને પાને, પળે પળે અનુભવાય છે. હવેનું ઉદાહરણ હું જો હસ્યા વગર વાંચી શકું એવો પ્રયત્ન કરું. ગુજરાતી લલિત ગદ્યનો પ્રથમ કુકડો પોકાર કાકા સાહેબના નિબંધોમાં મળે છે. એક છેલ્લું. આતિથ્ય સત્કાર હિન્દુઓનો પરમ ધર્મ છે. આ ભારતીય ભાવનાનો પડઘો આ ગુરુદ્વારાના પ્રસંગમાં ગુલાબની જેમ ખીલી ઉઠે છે. તેઓ જે દેશમાં જાય છે ત્યાં કર્તવ્ય પરાયણના જ્યારે દર્શન કરે છે ત્યારે એમના મનના મોર નાચી ઉઠે છે. આ ઉપરાંત અહીં કેટલાય મહાનિબંધોમાં સાવ ગોળ ગોળ સહેજ ફેરફાર કરીએ તો ગમે તે કરતા કે ગમે તે કૃતિને લાગુ પાડી શકીએ, એટલે કે મગનું નામ મરી ન પાડતી અસંદિગ્ધ ભાષા પ્રયોગો પણ મળે છે. પરંતુ આઘાત લાગે એટલી હદે સાવ કડંગી રીતે વપરાયેલી ભાષાએ તો માઝા મૂકી છે. એકમાત્ર એનું ઉદાહરણ. નિબંધો લખવા માટે સર્જક પાસે પૂરતી માહિતી, પરિવેશ, જ્ઞાન, સમય, કલ્પના તત્વ, વિશિષ્ટ દૃષ્ટિ, સૂક્ષ્મ અવલોકન શક્તિ, મૌલિક ભાષા, શબ્દભંડોળ, ભાષા પ્રભુત્વ, સર્જક સંવેદના, તુલનાત્મક અભિગમ, અભ્યાસ, પ્રતીક, કલ્પનો, અલંકાર વૈભવ, રચના રીતિનું કળા કૌશલ્ય, મૌલિક પ્રભાવ, સર્જકમાં થતો આંતર સંવાદ, સ્થળ વિષયક નિબંધોમાં એનું ભૌગોલિક ને ઐતિહાસિક મૂલ્ય, સ્થળ વિશેષતા, સામાજિક સંદર્ભો, વાતાવરણ, સ્મૃતિ સંવેદનો, સ્વરૂપ અને શૈલીનું મહત્વ, આ બધું જ્યાં જ્યાં નજરે પડે ત્યાં સર્જક ચેતનાને ખપમાં લઈને સંકલન કરીને નિબંધનું પોત વણવું જોઈએ. આ મહાશોધ નિબંધોની ભાષામાં આપણને સંબંધોનો આદર કે માન આપવાની વિચિત્ર લઢણોય મળે છે. મધુરાયભાઈ, સુરેશભાઈ જોશી સાહેબ, જોસેફ મેકવાનજી, ચંદ્રકાંતભાઈ શેઠ સાહેબ. સંદર્ભ સૂચિની બેને કહ્યું છે ટૂંકાવો એટલે હવે ઉદાહરણો અટકાવું. મને એમ કે તમને થોડો આનંદ મળે એવું કરવું એટલે હું તો ઉદાહરણ વાંચતો હતો. સંદર્ભ સૂચિની પદ્ધતિઓ, અવતરણો અને વિરામચિહ્નો મૂકવાની શિસ્ત, જોડણી અને પ્રૂફરીડિંગ, અતિશય સંકુલ અને ભારેકમ વાક્ય રચનાઓ, ચાવીરૂપ સંજ્ઞાઓ અને પારિભાષિક શબ્દોનો ફેશનવશ અને અનુકરણવશ ઉપયોગ, નર્યા પ્રસ્તારી અને પુનરાવર્તનવાળા વાક્યો અને પ્રસ્તુત મુદ્દાને સહેજેય આગળ ન વધારનારા વાક્યો આ ગાળાના સંશોધનની ભાષાના વરવા રૂપો છે. અંતે મારે બે બહુ મોટા પ્રશ્નોથી મારી વાત પૂરી કરવી છે અને તે છે ઉઠાંતરી અને ઘોસ્ટ રાઇટિંગ. અહીં મેં એવા ઘણા નિબંધો જોયા છે કે જેમાં માત્ર અવતરણ બહુલતા જ નહીં બલકે પાનાને પાનાઓ ઉઠાવીને મૂકવાની ચાતુરી છે. એક નિબંધ એવો છે કે જેમાં સ્પષ્ટ વર્તાઈ આવે છે કે 2 પાના સુમન શાહ શૈલીનું ગદ્ય છે, પછી રઘુવીર ચૌધરી અને છેલ્લે પ્રવીણ દરજીની શૈલી સ્પષ્ટ વર્તાય છે. છતાં સંશોધક તો એને પોતાનું જ હોય એવી અદાથી બિંદાસ મૂકે છે. આ પ્રશ્ન આજનો નથી. 80ના દાયકામાં યશવંત ત્રિવેદીના કાવ્યની પરિભાષા થીસીસની રમેશ ઓઝાએ કરેલી કડક સમીક્ષામાં પણ આ જ પ્રશ્ન હતો.
અને 5-7 વર્ષ પહેલા શરીફા વીજળીવાળાએ કરેલા સરવૈયામાં હાસ્યદા પંડ્યા અને સુધા કાકાના શોધ પ્રબંધની બતાવેલી મર્યાદામાં પણ આ જ પ્રશ્ન હતો. પણ ચિંતા એ છે કે આજે આ પ્રશ્ન હદબાર વકર્યો છે. ગુજરાતી હાસ્ય સાહિત્યના જુદા જુદા સર્જકો વિશેના મેં જોયેલા 5 પ્રબંધોમાં પ્રારંભે હાસ્યરસની પૂર્વ પશ્ચિમ વિચારણાનું પ્રકરણ વિનોદ ભટ્ટના વિનોદ વિમર્શમાંથી અલ્પવિરામ ખસેડ્યા વગર મૂક્યું છે. અને આ 5 થીસીસના બીજા જ ક્રમે મુકાયેલા પ્રકરણમાં ગુજરાતી હાસ્ય સાહિત્યના વિકાસની વાત નરોત્તમ વાળંદના અર્વાચીન ગુજરાતીનું હાસ્ય સાહિત્ય પુસ્તકના ફકરાએ ફકરાઓમાંથી ઉઠાવાયું છે. મને થાય કે આ થીસીસો કરનારા 5 મિત્રો જુદી જુદી યુનિવર્સિટીમાં એકબીજાથી 100-200 કિલોમીટરના અંતરે હોવા છતાં કેવી એક સરખી રીતે એક જગ્યાએથી એક સરખા ક્રમમાં એક સરખી પદ્ધતિએ પ્લેગિયારિઝમ માટે પ્રવૃત્ત થયા હશે. આ અર્થમાં દુનિયા ઘણી સાંકડી છે, અભિધાએ અને વ્યંજનાએ પણ. આ રીતે પાને પાના ફકરાના ફકરાઓ અવતરણો ટાંકીને નીચે પોતાના 1-2 વાક્યો મૂકી દઈને અભ્યાસુ નથી થવાતું. એ રીતે અધ્યયન ગ્રંથને અવતરણ ગ્રંથ બનાવવાથી સંશોધક પણ નથી થવાતું. થવાય છે માત્ર PhD ડિગ્રીધારી ડૉક્ટર. મિત્રોને મુરબ્બીઓ, શરૂઆતમાં જ મેં એક વાક્ય ટાંક્યું કે આ ડિગ્રીએ જાણે કે એક આખું બજાર ઊભું કર્યું છે. અભિધા સ્તરે આ વાત સાચી છે. આજે ઠેર ઠેર થીસીસો માટે ગોસ્ટ રાઇટિંગની હાટડીઓ ખુલી છે. અનેક પ્રદેશો, ગામો, વિશ્વવિદ્યાલયોના ક્ષેત્રમાં આવા ભૂતિયા લેખકોનું ઓપન સિક્રેટ જાણીતું છે, છતાં એને કોઈ અટકાવી શકતું નથી. જે રીતે ખુલ્લેઆમ થતા ભ્રષ્ટાચાર, દારૂ, જુગારની હાટડીઓ, લોહી વેપારો નજર સામે હોવા છતાં ફરિયાદીઓ, સાક્ષીઓ અને પુરાવાઓને અભાવે કોઈ કશું કરી શકતું નથી, કશું અટકી શકતું નથી. એટલી જ તીવ્રતાથી અને એ જ કક્ષાએ અભ્યાસ ક્ષેત્રે પણ આવા ગોસ્ટ રાઇટિંગના આપણે સૌ સાક્ષી છીએ, તાજના સાક્ષી છીએ, અને માટે ગુનેગાર પણ. થેન્ક યુ વેરી મચ.